અત્યારે ઈરાન જે રીતે આક્રમક થઈને યુદ્ધ લડી રહ્યું છે એ જોઈને આખી દુનિયાના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. હમણાં સમાચાર આવ્યા કે ઈરાને હિન્દ મહાસાગરમાં આવેલા ડિએગો ગાર્સિયા પર અમેરિકા અને બ્રિટનના સૈન્ય મથક તરફ મધ્યમ અંતરની 2 બેલિસ્ટિક મિસાઇલ્સ છોડી છે. ભલે તેમાંથી એક મિસાઇલ ફેલ થઈ ગઈ, જ્યારે બીજી મિસાઇલને રસ્તામાં તોડી પાડવામાં આવી હોય, પરંતુ આ હુમલાના પ્રયાસે જ આખા યુદ્ધનું ચિત્ર બદલી નાખ્યું છે. આ માત્ર હુમલો નથી, પરંતુ ઈરાન તરફથી દુનિયાને બહુ મોટો સંકેત છે. સમજવા જેવી વાત એ છે કે ડિએગો ગાર્સિયા ઈરાનથી લગભગ 4000 કિલોમીટર દૂર છે. અત્યાર સુધી ઈરાન એમ જ કહેતું આવ્યું છે કે એની મિસાઇલોની ક્ષમતા માત્ર 2000 કિલોમીટર સુધીની છે. હવે જો ઈરાને એનાથી વધારે અંતરે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોય તો એનો સીધો અર્થ એ છે કે ઈરાન પાસે એવી તાકાત અને મિસાઇલો છે કે જેના વિશે દુનિયાને હજુ સુધી કશી ખબર નથી. આ તો સાવ છુપા રુસ્તમ જેવી વાત નીકળી. ઈરાન અત્યારે આ રીતે પોતાની મિસાઇલોની તાકાત વધારીને હિન્દ મહાસાગર અને છેક દક્ષિણ યુરોપ સુધી પહોંચવાની તૈયારી કરી રહ્યું એમ લાગે.